પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી છેલ્લા 5 દિવસથી સત્સંગી જીવન અંતર્ગત શ્રી હરિગીતાના સંતના લક્ષણો માટેની જે વાત માતા ભક્તિને બાલપ્રભુ ઘનશ્યામ મહારાજે કરી હતી એની ઉપર આપણે કથા કરતા આવ્યા છીએ. પરમ દિવસની અંદર આપણે વાત કરી હતી કે દયાલવઃ કહેતા કે ભગવાન અને સંત એ દયાળુ છે. આપણા બધાના જીવનની અંદર ઓછા વધતા પ્રમાણમાં દયા પડી છે, પણ એ દયા ક્યારેક એવું પણ બને કે આપણા જીવનની અંદર આપણને કંઈક સ્વાર્થ હોય ને તો આપણે દયા કરવા માટે તૈયાર થતા હોઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણ પોતે જુનાગઢની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી, તમે એક દિવસ મને આરામ આપો તો સારું. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, આરામ એક દાડો ક્યાં, તમે જેટલો આરામ કરવો એટલો કરી શકો છો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું કે એમ નહીં, મારું જે ભગવાનપણું છે એ હું સંપૂર્ણ તમને આપી દઉં અને તમે મારું કામ બધું જ કરો. હું શાંતિથી એક જગ્યાએ જઈ અને સૂઈ જાઉં. બ્રહ્માનંદ સ્વામીએ ના પાડી, પણ મહારાજે થોડોક આગ્રહ કર્યો એટલે બ્રહ્માનંદ સ્વામી કે આપણે ક્યાં કાયમ લેવું છે, એક દાડાની જે વાત છે ને. ભગવાન સ્વામિનારાયણની પાસે કેટલું દિવ્ય ઐશ્વર્ય, કેટલી દિવ્ય અપાર શક્તિ. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, इसके आगे क्या છુપાવે जिसके हाथ में દોરી. આવા ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર અનંત ગુણો પડ્યા હતા. એ તમામ ભગવાનપણાનું ઐશ્વર્ય સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને આપ્યું અને મહારાજ એક જગ્યાએ જઈને શાંતિથી સૂઈ ગયા. અને બ્રહ્માનંદ સ્વામીને તો આ બધું ઐશ્વર્ય આપ્યું એટલે બધું જ દેખાવા માંડ્યું. કોના મનમાં કયો વિચાર ચાલે છે, કોને ખોટું કરવું છે, કોને બાટલી ઉતારવા છે, કેટલું કેટલું પાપ કરવું છે, પાપ કરે છે. અને આ બધું જ બ્રહ્માનંદજીની નજર સામે આવવા માંડ્યું. એટલે બ્રહ્માનંદજીએ વિચાર કર્યો કે આ લોકો આ સંસારની અંદર આવો સરસ મજાનો મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે અને ઈંડા, આમલેટ ને માંસ, માંસાહાર અને દારૂ જેવા, અફીણ જેવા એ કેફી પદાર્થો પીને પોતાની જિંદગી બરબાદ કરે છે. આ લોકોને તો દંડ દેવો જ પડે કે. અને તે વખતના સમયની અંદર તો બ્રહ્માનંદ સ્વામી વિચાર કર્યો શું દંડ કરું. જો યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણનું બિરુદ છે. એ ભગવાન ક્યારેય કોઈ દિવસ આપણા ગમે તેવા આડા અવળા કર્મ હશે ને તો પણ એ કર્મને જોશે નહીં અને મારું અને તમારા જીવનની અંદર આપણને હંમેશને માટે દયા કરતા રહેશે. જન્મું તેને જીવાડવાનો ઉપાય શોધ્યો શુદ્ધ જોને, કે હાડ માસના હૈયા મધ્યે દેવે સરજા દૂધ જોને, કીડીને કાણ
હાથીને મળ, ચાર પગાને ચાર જોને. ભક્ત કવિ ભગવાનના આ દિવ્ય દયાના ગુણનું વર્ણન કરે છે કે જન્મો તેને જીવાડવાનો ઉપાય શોધો શુદ્ધ જોડે. લગ્ન ગ્રંથિથી બંને જણા જોડાયા પછી સારા દિવસો આવ્યા અને પછી ખબર પડી કે આપણે ત્યાં આગળ ભગવદ ઈચ્છાથી લાલો આવે કે લાલી આવે પણ પાત્ર તો આપણને મળવાનું છે. તો એના પહેલા રિલાયન્સના મોલની અંદર જઈને અડધો ડઝન કપડાં લઈ લેશે, ટી શર્ટ લેશે ને ચડ્ડી લેશે ને પછી બધી નાની મોટી હાથના પગના મોજા લેશે, કારણ કે શિયાળાની ઋતુમાં ઠંડીની અંદર બાળકનો જન્મ થવાનો હોય તો એ એટલું તમે કરો. પરંતુ એટલું યાદ રાખજો, એ તમે જે 6 જોડી કપડાં લેવા માટે બંને જણા ભેગા થઈને કલરનું સેટિંગ કરીને લો છો, એ છોકરો તમને નથી કહેતો કે ભાઈ પપ્પા મારી તૈયારી કરજો, હવે હું આવું છું ટાઢોળામાં, મને હક લેવા દેજો. પણ એ ભગવાન તમારા જીવનની અંદર તમને પ્રેરણા આપે છે. મેં પહેલા વાત કરી હતી ને, પુત્ર કલત્રાદિકને વિશે દરેક વ્યક્તિને માયા સર્જાયેલી છે. માયા છે એટલે હેત થાય છે, એટલે લઈ લે છે. ચાલો, બાળક જન્મે એટલે એની જે વિધિ વિધાન કરવાના હોય, એને સ્નાનાદિક ક્રિયા કરાવવાની હોય એ કરીને એની બાતાની પાસે બાળકને મૂકે ત્યારે સરસ મજાની ટૂંકી ચડ્ડી પહેરાવે, ટી શર્ટ પહેરાવે, જાકેટ પહેરાવે, હાથમાં મોજા પહેરાવે, પગમાં મોજા પહેરાવે. પાછું અહીંથી લઈને ટોપી અહીંયા બાંધીને અહીંયા સુધી બાંધી દીધી હોય કે ને પાછું કંઈ થઈ ન જવું જોઈએ, એટલી ચિંતા તમે કરો. સંત કવિ કહે છે કે જન્મ્યું તેને જીવાડવાનો ઉપાય શોધ્યો શુદ્ધ જોને. કોણે? ભગવાન એવા દયાળુ છે, દયાના સાગર છે. નહીતર આજે આ વિશ્વના તમામ મનુષ્યને માથે નાખી દીધું હોત કે ભાઈ બાળક જન્મે પછી એને મોટો કરવા માટે એના ખોરાકની એની જે કંઈ ચિંતા તમે કરજો. બહુ અઘરી કલમ છે. માતાના ગર્ભની અંદર જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી બાળક માટે થઈને ભગવાને સરસ મજાનું આયોજન કરી દીધું. જેવો બાળક જન્મે ને તરત જ માતાના સ્તનની અંદર દૂધની શેડ ફૂટે. આમાં કેટલાક કોઈ ગૌશાળા કરેલી હશે, ગાયો ભેંસો રાખી હશે, એ ગાયને જ્યાં વાછડું જન્મે ને તરત જ એને ઊભું થવાનું થાય, થઈ રે એટલે તરત એને એક આંચળ પકડાવે રે. ગાયના આંચળની અંદરથી દૂધ લેવાનું ચાલુ કરી દે. એના શરીર માટેનું પોષણ છે. ભગવાનની દયા. તમે 6 જોડી કપડાં લાવ્યા છો એ તો એના શરીર ઉપરની ચિંતા કરી, પણ મનુષ્યને એ બાળકને જીવવા માટે થઈને માતાના સ્તન દ્વારા મળતું દૂધ એ જ એનું પોષણ છે. અને દેનાર ભગવાન છે. કેટલા દયાળુ છે. હવે એની સામે તમે જોવા જાઓ, એના ગયા જન્મનો કોઈ ચોપડો ખોલ્યો હોય અને એ ચોપડાની અંદર કદાચ એવું આવે કે આ બાળક જન્મે પછી એને દૂધની વ્યવસ્થા એના માતાના સ્તન દ્વારા ન થવી જોઈએ, એવું ક્યાંય લખેલું મળશે? ક્યાંય નહીં મળે. ગમે તેટલા ખોટા કર્મ કર્યા હશે, પાપ કર્યા હશે, જે કેટલાકને દુઃખી પણ કર્યા હશે, બધું કરવા છતાં પણ કદી પણ ભગવાન એવા ન દયાવાળા નથી થતા કે એ બાળકને તરત જ એની માતાના સ્તનનું દૂધ. અને યાદ રાખજો, આપણે બધા બેઠા છીએ ને અત્યારે આટલા સારા શરીર પ્રમાણે, એનું મૂળ કારણ માતાના સ્તન દ્વારા જે દૂધ પીધું એ દૂધ મૂકેલું ભગવાનનું અમૃત છે. અને જ્યારે કહેવાય છે કે બાળકને દૂધ છોડાવી દે ત્યારે પછી માતાના સ્તનમાં એ દૂધ હોતું નથી, ક્યાં જાય? એટલે એટલા માટે ભગવાનનું દયાળુપણું કેવું. જન્મો તેને જીવાડવાનું કામ ભગવાને કર્યું. આપણે જાણીએ છીએ કે બાળકને પ્રસૂતિ થાય અને ત્યારે ડોક્ટરો મૂંઝવણમાં મુકાયા હોય
અને એ મૂંઝવણની અંદર મનમાં એમ થાય કે મારું શું થશે, આવા બાળક રહેશે કે જશે. પણ ડોક્ટરની પોતાની આવડત બરાબર સારી વાત છે કે એને કંઈક નાના મોટા ઇન્જેક્શન આપવાનો વિચાર આવે અને સૂજે એટલે એ પ્રમાણે કરે, એની ના નથી. પરંતુ આપણે ત્યાં એવું કહેવાય છે કે દર્દી એ કહેતા કે બાળક જો જીવવાનો હોય ને તો જ એને દવા લાગુ પડે, બાકી લાગુ ના પડે. આ વાક્યને બરાબર સમજો આગા પાછા થવામાં. દર્દી જીવવાનો હોય તો જ એને ડોક્ટરની દવા લાગુ પડે, બાકી જય સ્વામિનારાયણ કે હવે તમે ઘેરે લઈ જાઓ, ઘેરે સેવા કરજો, વળાવી દે. નકામું અહીંયા ખાટલો ખાલી થાય તો કાલ લોકમાં કહેવાય થાય દવાખાનામાં ગયો, ત્યાં હવે ન જવાય. ત્યારે યાદ રાખવાનો, જન્મો તેને જીવાડવાનો ઉપાય શોધો શુદ્ધ જોને. અને સંત કવિ લખે છે કે કીડીને કણ હાથીને મણ ચાર પગાને ચાર જોને, જન્મો તેને જીવાડવાનો ઉપાય શોધો શુદ્ધ જોને. આ દુનિયાભરની અંદર તમે જુઓ 84 લાખ જાતની યોની છે અને કેટલી પ્રકારના જીવ જંતુ પશુ પંખી તમે જુઓ તો આપણી કલ્પનામાં ના આવે. અમે હિમાલયની અંદર જ્યારે મહંત સ્વામી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ સાથે ગયા, એ હિમાલયની અંદર અલગ અલગ એટલા બધા પક્ષીઓ કે એની ચાંચ લાંબી, કોકની ટૂંકી, કોકની વળેલી, કોકની પછી વળી આમ ચાંચમાંથી બાજુમાંથી બે બાજુ કંઈક નીકળેલું, આવા કેટલાય પક્ષીઓ છે. એકે એકને યાદ રાખો, બધાને ભગવાન ભોજન કરાવે છે. વિશ્વંભરનું બિરુદ કેવું છે કે જેની અંદર દરેક ઉપર દયા. આપણે ગમે તેવા કર્મ કરીએ પણ છતાંય દયા તો એની અપરંપાર છે. અને કીડીને કણ અને હાથીને મણ. આપણને લાગે કે મારું આ કેમ થતું હશે. યોગીજી મહારાજ બધે વાત કરતા કે એક વખત નારાયણ ને લક્ષ્મીની બેયને ચર્ચા ચાલતી હતી. નારાયણે એવું કીધું, લક્ષ્મીજી મારું પોતાનું કર્તવ્ય એવું છે કે રોજ સવારના પહોરમાં બધાને ભૂખ્યા ઉઠાડું, પણ સૂતી વખતે તો એને ભોજનનો કોળિયો ભેગા કરું ને કરું, આ મારું બિરુદ છે. અને ત્યારે લક્ષ્મીજીને મનમાં વિચાર આવ્યો કે લાવો જોઈએ આપણે ભગવાન, આપણે આજે અહીં આગળ પૂર્ણાહુતિ છે એટલે 500 જણા છે, તોય કદાચ છેલ્લે ખૂટે તો રહી જાય, 2-4 જણા રહી જાય. ભગવાનના લિસ્ટમાં એક વ્યક્તિ ના રહે. એ ગમે તે દાદરે ચડેલી કીડી હશે, ગમે ત્યાં જતી હશે, રસ્તામાં હશે, જ્યાં હશે ત્યાં. તો ભગવાને તે વખતે લક્ષ્મીજીને કીધું, લક્ષ્મીજીએ તે શું કર્યું, પોતાનો ચાંદલો કરવાની કંકુની ડબ્બી હતી ને એની અંદર એને કીડી મૂકી દીધી અને કરી દીધું ઢાંકણું બંધ. સવારમાં પહોરના ભગવાન નારાયણ બેઠા હતા અને લક્ષ્મીજીએ ધીરે રહીને પૂછ્યું કે પ્રભુ ગઈકાલે તમે બધાને પેટ ભરીને જમાડીને સુવરાવ્યા? તો કે હા બધાને. એમાં મારે અહીંયા વાયરસ નો આવ્યો અમારા કોમ્પ્યુટરમાં કે આ તો આટલો ભાગ નીકળી ગયો, એવું નહીં. ગમે એવું કર્મ કર્યું હોય આપણે બોલાય નહીં, પણ અત્યારે આપણે કહીએ ને કેટલો વર્ગ એવો છે જે સુખી સંપન્ન ખાનદાન કુટુંબની અંદર રહેનારો, સારી કોમમાં રહેનારો વર્ગ દારૂ, માંસાહાર, ઇડલી અને શું કહેવાય આ બધી કટલેસ ને આ તે એની અંદર બધે ચડી ગયા છે. ભગવાન જાણે છે. તોય એવી વ્યક્તિને પણ હાજે જમવા દેશે, પછી ભલે એના કરેલા કર્મના બદલા એને ભોગવવા પડે, એ તો વાત એને જોવાની રહે છે. કેટલા લોકો કેન્સર વાળા મળે છે, કેટલાય લોકો બ્લડ કેન્સર વાળા મળે છે, કેટલાક જડબાના કેન્સર વાળા મળે છે, કંઈક જાત જાતના. અને હંતાતું રહેવું પડે, બજારમાં નીકળાય નહીં, લોકોની સામે આય ખાડો પાડી દીધો હોય ને મોઢું લઈને જવું કેવું લાગે, બોલે તો એ બોલતા હરખું ફાવે નહીં, સમજાય નહીં, કા પરિસ્થિતિ. પણ એવું છે છતાં પણ જીવે ત્યાં સુધી એને ભગવાન આપે છે. કેટલું ભગવાનનું દયાળુપણું. ભગવાન અને સંત માટે તો શાસ્ત્રો કહે છે કે દયાના સાગર છે. અને એટલા જ માટે થઈને આ પ્રમાણે આપણે જાણીએ તો બ્રહ્માનંદ સ્વામીને પોતાને ભગવાન પણ મળ્યું, અને મળ્યું એટલે એમણે વિચાર કર્યો કે જેટલા આવું કરે ને
ભગવાન ન ભજે ને એને કોઈને ખાવા દેવાનું જ નહીં. હાજે બધાએ ભૂખ્યા, રાંધેલું ઢોળાઈ જાય અથવા તો રાંધેલું કોઈ કૂતરું આવીને ખાઈ જાય, પણ મળે નહીં. બ્રહ્માનંદ હાથમાં, બ્રહ્માનંદજીના હાથમાં ભગવાન પણ આવ્યું હતું. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી પોતે આવું કરી દીધું એટલે કોઈને આખી હાંજ પડી ને રાત પડી કોઈને ખાવા ટુકડો ન મળ્યો. હોનાની કઢી કરીને ખાનારા હશે ને એને હાદી કઢી ભેગાય ન થયા. બધાએ બોકાહા નાખે મારું આ કોણ આવો આવ્યો હશે કે આપણને ખાવા ભેગા ન થવા દીધા. અને જ્યારે આનું યુનિયન થાય એટલે પછી બધાનો એક અવાજ કે કોણ છે આ, કોણ છે આ, કોણ છે, આપણને ખાવા ભેગા કર્યાની. જિંદગીમાં કોઈ દી આવો પ્રસંગ બન્યો નથી. રાત્રે 1 વાગે આવ્યા હોય ને તોય કહે છે કે 2 ભાખરી તમારા માટે રાખી જમી લો, 98 ભાખરી જમીને સુઈ જાઓ. રાખે. જ્યારે અહીંયા તો કાંઈ નહીં. સવાર પડીને ત્યાં બ્રહ્માનંદ સ્વામી પોતે નાહી ધોઈને તૈયાર થયા. ભગવાન સ્વામિનારાયણ નાહીને આવ્યા એટલે મહારાજે ધીરે એને પૂછ્યું બ્રહ્માનંદને, કેમ રહ્યું ભગવાનપણાની મજા આવી ને? અરે મજા શું આવી, બધાને હરખા કરી દીધા. મહારાજ કે શું કર્યું? અરે કે એક જોતો તો એકમાં કોકો વળી બીડી પીવે, બીજો સ્તલમ પીવે, ત્રીજો વળી ઓકો પીવે, કોઈ દી વળી આ ખાય. અને આવા બધા ધર્મની માત્રાને છોડી દઈને અધર્મની અંદર રહેનારા લોકો બધા જ ઈંડા આમલેટ આવું બધું ખાય ને એને તો હાંજ પડે ખાવા ભેગા જ ન થવા દીધા. મહારાજ કે બ્રહ્માનંદ બહુ ખોટું કર્યું, આ કરવાની જરૂર નહોતી, તમારે હલાવવાનું હતું પણ આવું નહોતું કરવાનું. અને ત્યારે તે વખતે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કીધું કે મહારાજ કે બ્રહ્માનંદ એનું કર્મ એને મુબારક છે, પણ મારી પોતાની આગવી ફરજ થાય છે કે મારે કોઈ પણ ભોગે કરીને જીવ પ્રાણી માત્રને મારે એને સાંજ પડે અન્નનો ટુકડો એને એના મોઢા સુધી પહોંચાડવો. એ મારે સંતો ઘણી વખત વાત કરે, તમે બધા તો ભણ્યા, થોડું ઘણું ભણ્યા હશો, પછી કોઈક હીરામાં હશે, કોઈક બીજામાં હશે, પણ તમારે શેરીઓની અંદર કૂતરારી ક્યાંય ભણવા ગયા છે? કોઈ શેરીનું કૂતરું MBBS કે MS કોઈ એન્જિનિયર થયું છે? અને હાંજ પડે ને ત્યારે ગમે તે રીતે તમે 5 જણા જમવા બેઠા હોય ને ખીચડી થોડીક વધારે હોય એટલે વધે, એટલે સવારમાં ટાઢી ખાવી એના કરતા તમારામાં ભગવાન પ્રવેશ કરે કે ભાઈ ખીચડી વધારે છે, સવારમાં ટાઢું ખાવું એના કરતા બહાર ચાટ છે ને તે કૂતરા આવે છે તો ખાઈ જશે, ત્યાં જઈને તમે નાખી આવવાનું, કૂતરું ખાઈ જાય. એને દેવા માટેનું નિમિત્ત તમને કોકને બનાવે છે, પણ દે છે તો ભગવાન એમાં રહીને. સ્વભાવ છે સ્વામીનો પરદુકા હરી રે. કેવી દયા, કેવી કરુણા. એવા કરુણાના સાગર જે સત્પુરુષ છે એ સત્પુરુષ આપણા જીવનની અંદર આપણને મુક્તિનું સાધન છે. કચ્છ ભુજની અંદર જ્યારે ભૂકંપ આવ્યો રહે ત્યારે 48 ગામોની અંદર ગામ બનાવી દીધા, 45 જેટલી સ્કૂલો બનાવી દીધી. આ બાહ્ય કર્યું, પરંતુ એની સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજનું કેટલું ઝીણું ઝીણું એમનું મનન ને ચિંતન એ પહેલે જ દિવસે જ્યારે અટલાદરાની અંદર સ્વામી બાપા બિરાજમાન હતા અને ત્યારે ત્યાંથી ફૂડ પેકેટ તૈયાર કરીને મોકલવાના હતા. ત્યાં ભુજમાં તો પાણી પીવા નહોતું મળતું, નાવાનો પ્રશ્ન હતો. અને ત્યારે સંતોએ કીધું કે સ્વામી શું કરું? સ્વામી કે નાયા વગર હાથ પગ ધોઈને પૂજા કરી લેજો, પણ અત્યારે આ સમાજની સેવા કરો ને એ બહુ મોટામાં મોટી તમારી ભક્તિની પૂજા છે. અને તે વખતે ત્યાં આગળ ફૂડ પેકેટ પૂરા થતા હતા, એની અંદર ગાંઠિયા અને બુંદી, કારણ કે બગડે નહીં એને લાંબો ટાઈમ ચાલે એટલે ગાંઠિયા અને બુંદીના પેકેટ તૈયાર થતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી આમ પસાર થયા અને સ્વામી જોયું ગાંઠિયા અને બુંદી. હવે ગાંઠિયા અને બુંદી બે ગળપણ અને થોડુંક ફરશું બે બરાબર છે, પણ એ પેટ હેઠે ઉતરવામાં તકલીફ કરે, કારણ કે એમાં કંઈક ધક્કો તો જોઈએ. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એટલું બોલ્યા, સ્વામી કે એમાં આથેલા 2 મરચા મૂકજો, કારણ કે કચ્છીને તીખું બહુ ભાવે, ગાંઠિયા હારે મરચા ખાય ને તો એને પેટની અંદર ઉતરી જાય. આટલી કરુણા તમે જુઓ. ઓલા કચ્છમાં જ્યાં જેટલા
ભૂકંપ દરમિયાનની અંદર જીવતા રહ્યા છે એની ચિંતા અટલાદરમાં બેઠા બેઠા એની અંદર 2 મરચા મૂકવાની વાત કરી. તાત્કાલિક મિલિટરીનું પ્લેન બોલાવ્યું. મિલિટરીના પ્લેનની અંદર આ ફૂડ પેકેટ ત્યાં મોકલાવ્યા અને રસોડા ચાલુ થઈ ગયા. 45,000 માણસનું 8 મહિના સુધી 3 ટાઈમ રસોડું ચાલે. પ્રમુખ સ્વામી મહારાજને એક વિચાર આવ્યો કે આમાં ઘણા બધા સારા ઘરના લોકોના પણ ઘર બેઘર બન્યા હશે. ત્યારે એ લોકો બચારા લાઈનમાં આવીને ઊભા રહે ને તો એને શરમ તો આવે, સ્વાભાવિક છે. માણસના મનને પારખવાની આવી અદ્ભુત શક્તિ આ મારી લાઈફની અંદર જો મેં જોઈ હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજમાં જોઈ છે. એ ક્યાંય ના ક્યાંય દૂર બેઠા હોય તોય એટલે સંતોને કહ્યું કે આપણે એક કામ કરો, એવું જે હોય એવા વ્યક્તિઓનું લિસ્ટ બનાવો અને સ્વયંસેવકોને એના ઘેરે ઘેરે ટિફિન આપવા મોકલો. 8 મહિના સુધી ટિફિન. આ તમારા મુંબઈમાં ડબ્બાવાળા લઈ તો જાય છે પણ ડબ્બાવાળા પૈસા લેતા હશે. એ તો તમારું ટિફિન, તમારો ડબ્બો આ તમને પહોંચાડે. આ તો સંસ્થા તરફથી. અને હવે મજાની વાત તો એ આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજે ધીરે રહીને પૂછ્યું કે તમે જમવાનું શું બનાવો છો? હવે 45,000 માણાનું બનાવવાનું હોય તો બાપા શું કીધું? બાપા કે રોજ મેનુ બદલાવવું, એકનું ન ખવડાવવું. એટલે આ એક દાડો હોય તો બરાબર મેનુ બદલાવાનું હોય. હવે 8 મહિના સુધી મેનુ બદલાવાનું. એક દાડો રોટલી દાળ ભાત શાક હોય તો બીજે દિવસે વળી પૂરી દાળ ભાત શાક હોય. એવું જે કંઈ બદલાવાનું કીધું એ બદલાયું. આટલેથી પ્રમુખ સ્વામી મહારાજ અટકતા નથી. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ રાતના સમયની અંદર 12 વાગે ફોન કરીને પૂછે છે કે કેમ આજે તમારો કોઈ જવાબ ન આવ્યો, ફોન ન આવ્યો? અને ત્યારે સંતે કહ્યું બાપા બીજું કાંઈ વિશેષ હતું નહીં. સ્વામી કે તમને વિશેષ નહીં હોય પણ મને તો ખબર હોય ને. એ સંત કેટલા દયાળુ છે. તો સ્વામીએ શું સૂચન કર્યું? આ સૂચન આપણને તમને બધાને ગૌણ લાગશે પણ એ સૂચન એટલું મહત્વનું છે. જેને 10 દિવસ વીતી ગયેલા હતા ભૂકંપ પછીના સમયની અંદર, અને ત્યારે તે વખતના સમયમાં પ્રમુખ સ્વામી મહારાજ રાતના 11:30 વાગે પોતાની પથારીમાં સૂતા સૂતા ચિંતા કરે કે આ 40,000, 45,000 માણસ ત્યાં રોજ આપણે રસોડે જમવા આવે છે. હવે એ બચારા ઘર વગરના તો થઈ ગયા છે તો એ લોકોના નખ વધી ગયા હશે તો એ નખ ક્યાં કાપશે? સ્વામીએ ધીરે ધીરે સંતને કીધું કાલ થોડાક વેચાતા નીલકટર લાવીને જ્યાં જમવા આવે છે ત્યાં જુદી જુદી જગ્યાએ ટીંગાડી દો ને ત્યાં બોર્ડ મારો, જેના નખ વધેલા હોય એને અહીંયા કાપવા. અરે નખ કાપવાની ચિંતા જે કરતા હોય એનું દયાળુપણું તો આ દુનિયાની અંદર ક્યાં પહોંચે? આ વિચારવા જેવી બાબત છે. એનાથી આગળ આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ક્ષમાશીલ હતા. ક્ષમા એટલે આપણે સમજી રહી છીએ કે જતું કરવાની ભાવના, પણ તોય લાંબુ ન થાય ને એટલા માટે આપણે જતું કરી જવા દે ને. હવે આપણે માથાકૂટ નથી કરવી, પણ તોય કોક દાડો ગમે ત્યારે કંઈક એવું ટાણું આવે ને કંઈક ઝપાઝપી પાછી થાય ત્યારે એ નથી ટાળતું. હો, મારામારીના જે પ્રશ્નો થયા હોય, બોલા બોલીના થયા હોય, ભલે 5 વર્ષ 10 વર્ષ નીકળી ગયા હોય પણ એક વખત ઝપટમાં આવે એટલે એકલો હોય ને તો પાડી જ દેવો છે. આ જ વિચાર આવે જિંદગીની અંદર. વ્યક્તિની કાંઈ પણ નાની મોટી ભૂલ હોય ને ભૂલને ક્ષમા આપવાનું કામ એ સત્પુરુષ સિવાય બીજું કોઈ કરી શકે નહીં. અને આના જ પ્રસંગની અંદર અનુરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો એક સંત ઉપર રાત્રે ફોન આવ્યો કે સ્વામી કે શું કરે છે? કે બાપા અત્યારે તમે જાગો છો રાતના 12 વાગે? આ ગુજરાત સરકાર તરફથી ભૂકંપ માટેના સ્પેશિયલ કલેક્ટર મૂકવામાં આવ્યા છે. એની ઓફિસની લાઇટો બંધ થઈ ગઈ છે અને હોઈ ગયા ઘસઘસાટ. અને તમે દૂર ત્યાં આગળ બેઠા બેઠા જાગીને અમને પૂછો છો સ્વામી કે ત્યાં બધું બરાબર ચાલે છે ને? બરાબર ચાલે છે. પણ ધીરે રહીને પ્રમુખ સ્વામી મહારાજે પ્રશ્ન કર્યો, સ્વામી કે ત્યાં કોણ કોણ જમવા આવે છે? જે લોકો ઘર બેઘર બન્યા હોય તો સ્વાભાવિક રીતે બીજો કોઈ આધાર નથી એટલે આવે.
ત્યારે સ્વામીને કીધું કે સ્વામી બાબા બધા જ અહીંયા જ આપણે રસોડે જ જમે છે. તો કે ત્યાં આગળ બધા હાજા માંદા થયા હોય અને ગુજરાત સરકાર તરફથી ડોક્ટરોને ત્યાં આગળ નિમણૂક કરી હોય, એ ડોક્ટરો બધા ક્યાં જમે? તો કે બાપા એ અહીંયા જ જમે છે. પ્રમુખ સ્વામી મહારાજે એવું કીધું કે તમે કાલે છે ને એ ડોક્ટરો જમવા આવે ને ત્યારે ઉપર ઊભા રહેજો અને ડોક્ટરોને જમાડજો. આ સંત સમજી ગયા. પ્રમુખ સ્વામી મહારાજે અંતર્યામીપણે બનેલા એક પ્રસંગની વાતને સમજીને સ્વામી બાપાએ સંતને એક કેટલી જબરદસ્ત ક્ષમાની વાત આપી. વાસ્તવિક શું બન્યું હતું કે આપણા બે સંતો આઈસરની અંદર સીધું સામાન ભરીને ગામડે ગામડે દેવા માટે જતા હતા. એમાં આઈસરને એને કંઈક બીજા વાહન જોડે એક્સિડન્ટ થયો. એની અંદર આગળ જે સંત બેઠા હતા એ સંતને થોડુંક વધારે વાગ્યું એટલે તાત્કાલિક દવાખાને તો લઈ જવા પડે. અને તે વખતે ફૂલ ફેસની અંદર ચાલતું દવાખાનું તો ગુજરાત સરકારે ભૂકંપ પીડિતો માટે જે કર્યું હતું એની અંદર ઓપરેશનો પણ થાય, એની અંદર બધી પ્રકારની વ્યવસ્થા થાય, બધું જ હતું. અને એ જ ડોક્ટરો જ્યાં આગળ કામ કરતા હતા ત્યાં સંતને લઈને હરિભક્તો ગયા, કાર્યકર્તાઓ, કે સાહેબ અમારા સ્વામીને આ પ્રમાણે એક્સિડન્ટ થયો છે અને આ ગામડાઓની અંદર અમે આ બધી કીટ આપવા માટે જતા હતા અને એમાં આવું બન્યું છે, તમે આની ટ્રીટમેન્ટ કરો. બધા જ ડોક્ટરોનો એક અવાજ આવ્યો અને એક અવાજે એવું કીધું કે આ દવાખાનું ભૂકંપ પીડિતો માટે છે. આ તમારે આની ટ્રીટમેન્ટ કરવી હોય તો સિવિલમાં જાઓ, અહીંયા નહીં. હવે આવી જ્યારે વાત થાય છે કે ના કરો નહીં તો હમણાં સંત ઉપડી જશે. એક જ પકડી રાખ્યો એ લોકોએ કે ભાઈ આ તો ભૂકંપ પીડિતો માટે છે. અને ત્યાં સંત ધામમાં ગયા એટલે આપણે તો સંસ્થાને સંપ્રદાયની રીતિ રિવાજ પ્રમાણે એની અંત્યેષ્ટિ વિધિ બધી કરી દીધી. પણ પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડેલી કે એક સંત પોતે આ પ્રમાણે ધામની અંદર ચાલ્યા ગયા છે. આ બાજુ ઓલા સંતને મનમાં ખબર પડી કે આ ડોક્ટરોએ આપણા સંતની નાની મોટી કંઈક દવા દારૂ કરવાની ના પાડી. એ બધા આપણે રસોડે જ જમવા આવે છે ને, એટલે આ વખતે આવવા દો. આ તો અમે ભગવા પહેર્યા છે તો અમારામાંય રહેવાનું. હો, કોઈક ઝપટે ચડી ગયો હોય ને તો આપણે ઘણી વખત તેને આપણે ભાઈ અંદર આવે તો ખરવો પડે. ડોક્ટરનું ટોળું આવવાનું હતું ત્યાં એ પહેલા પ્રમુખ સ્વામી મહારાજે શું કીધું કે ડોક્ટરો કાલ બધા આવે ને ત્યારે તમે ઉપર ઊભા રહીને પ્રેમથી પીરસજો. એમણે ભલે આપણા સંતની સેવા નથી કરી પણ આપણે એની સેવા કરવી ને એ જ આપણી જવાબદારી છે. અરે એમ સમજીને જ્યારે બીજે દિવસે સંતને એમ થયું શું પ્રમુખ સ્વામી મહારાજ દૂર રહ્યા થકા બનેલા પ્રસંગ પોતાનો એક વાલસોયો સાધુ ગુમાવ્યો છે. અને એ કંઈ જાણી જોઈને એક્સિડન્ટ થયો ને એવું નથી. ગમે તેવો કપરો સંજોગ હોય તો તે વખતે ડોક્ટરે પોતે પોતાના જીવનની અંદર પોતાની નાની મોટી જે કંઈ આગળ થયેલી ભૂલો હોય એ ભૂલોને ભૂલી જઈને પણ એની સેવા સરભરા તો કરવી જ પડે. અને ત્યારે ડોક્ટરો બધા આવ્યા અને તે વખતે બધાને ઉપર ઊભા રહીને પ્રેમથી જમાડ્યા. પછી બીજે દિવસે બાપાએ પૂછ્યું કે શું થયું, ઓલા ડોક્ટરોને બધાને જમાડ્યા? કે હા બાપા તમે કીધું એટલે જમાડ્યા. બાકી મનમાં તો એમ થતું હતું કે આ લોકોને બધાને પાછા કાઢવા. એવું કેવું હતું કે આ અમારું રસોડું ભૂકંપ પીડિતો માટે છે, તમારા માટે નથી. આ જવાબ દેવો તો દઈ શકાય કે નહીં? પણ યાદ રાખો, મારે તમને એ કહેવું છે, શાસ્ત્રોની અંદર ક્ષમા બાબતની અંદર જે ગુણો લખ્યા છે એ ગુણો એ વ્યક્તિને આપણે જ્યારે જોઈએ ને, એ વ્યક્તિનું જીવન જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે, એના વગર ખબર ના પડે. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર સ્વામિનારાયણ ભગવાનના સંતો વિચરણ કરતા કરતા નીકળ્યા ને ભાવનગર બાજુ તળાજા બાજુ
ત્યાં એની પાસે કોટિયા કરીને ગામ છે ને ગામની અંદર જસા કામળિયા નામના એક બાપુ રહેતા હતા અને એ બાપુને કાયમ મૃગિયા કરવા જવાની બહુ અંતરની અંદર ઈચ્છા રહેતી, એટલે ઘોડા ઉપર બેસી અને ઘોડા ઉપર બેઠા બેઠા નિશાન સાધે. એ હરણ હોય કે હરણનું બચ્ચું હોય કે જે હોય, અને આમ એવું નિશાન સાધે ને ત્યાં પાડી દે ને. બન્યું કેવું કે એવા સમયની અંદર ભગવાન સ્વામિનારાયણનું સંતનું મંડળ છે ને, એ બધું મંડળ ત્યાંથી પસાર થતું હતું. અને પસાર થતું હતું ને તે વખતના જસા કામળિયા ઘોડા ઉપર બેઠેલા, આમ નિશાન સાધેલું, પણ ઓલું હરણિયું ભગવું કપડું જોઈને ભડકી ગયું. એને જંગલમાં આવું જોયું ન હોય, અને ભડક્યું એટલે ઓલા જસા કામળિયાને તીર માર્યું, પણ હરણિયાને વાગ્યું નહીં. અને જ્યારે પોતાની ઈચ્છા પ્રમાણે નથી થતું ને ત્યારે સામી વ્યક્તિ ઉપર એટલો બધો આક્રોશ આવીને ઉભો રહેતો હોય છે ને, અને તરત જ ત્યાં આગળ જસા કામળિયા ઘોડા ઉપરથી હેઠા ઉતરીને સાધુનો કંટલો પકડ્યો. અમારા ગામની અંદર આવીને મારો આજ મને મારણ મળવાનું હતું, મારો શિકાર જે છેનવી લીધો. સંતો આમ હાથ જોડે છે, બાપુ અમને ખબર નહોતી તમારો શિકાર અમારા આવવાથી છીનવાઈ જશે, અને એવું થયું જ હોય તો અમે તમને પગે લાગીને માફી માગીએ છીએ. ક્ષમા માગવીને બહુ અઘરી કલમ છે. મારવાની તૈયારી કરે ને તે વખતે જસા કામળિયાએ વિચાર કર્યો કે ક્ષમા માગે છે, પણ મારું હવે ખોરાક તો ગયો ને. ગામને પાદર આવીને આ સંતો બેઠા હતા અને જસા કામળિયા પાછા વળ્યા અને બીજો શિકાર મળ્યો નહીં. એટલે ધીરે રહીને સંતો કહે, બાપુ આવો ને આપણે થોડીક હિતની વાતો કરીએ. અરે હિતની? મારું હિત બગાડી નાખ્યું ને તમે હજી અમારા ગામમાં છો? એમ આક્રોશ ભર્યા બોલવા લાગ્યા. પણ સંતો હાથ જોડીને કે, નમ્ર ભાવે કે, બાપુ એક વાત તો અમારી તમે સાંભળો ને તો તમારું હિત છે આમાં. અને સંતો માફી માંગતા જાય ને જસા કામળિયાને ત્યાં આગળ વાતો કરવા લાગ્યા. જે વાક્યને આપણે બધાએ પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદથી સાંભળ્યું છે, દરેક જીવ પ્રાણી માત્રને જીવવાનો અધિકાર છે, મારવાનો અધિકાર કોઈને નથી. અનાદિકાળથી ચાલી આવતી આ વાત. દરેક જીવ પ્રાણી માત્રને જીવવાનો અધિકાર છે. પછી નાના મોટા પશુ પંખી જે કોઈ હોય એ બધાને જીવાડવા માટેનો આપણો અધિકાર છે. મારવાનો અધિકાર આપણને ભગવાને આપ્યો નથી. હા, તો આપણે ઘણી વખત શું થાય, આમ અતિશય વિચારમાં ચડી જાય કે કેટલાય મરે છે ને. અરે આયુષ્ય પૂરી થાય ને જ્યારે મૃત્યુ થાય એ ભગવાનનું કર્તવ્ય છે. પણ જ્યારે આયુષ્ય પૂરી નથી થઈ અને કંઈક કારણોસર ઝપાઝપીની અંદર તલવાર વડે કરીને કે શસ્ત્ર વડે કરીને કોઈ એનું માથું ઉડાડી મૂકે, અને એ ઉડાડી મૂકે ને એ કરવાનું કામ આપણને સોંપ્યું નથી. કંઈક થવાની સંસારમાં અંદર રહ્યા એટલે બોલા ચાલી બીજું ત્રીજું બધું જ બનવાનું. પણ એની અંદર ક્ષમા માફી આપતા શીખી જાઓ. ભગવાન સ્વામિનારાયણના સંતોએ ધીરે રહીને માફી માગીને કહ્યું, બાપુ આ તમે કરો છો ને બહુ ખોટું થાય છે, તો મારે કરવું શું? અને ત્યારે સંતોએ કીધું કે જો અત્યારે આ કળી કાળની અંદર સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. અમે એમાંના સંતો છીએ. અમને ભગવાન સ્વામિનારાયણે એક શિક્ષાપત્રી ગ્રંથની અંદર મંત્ર આપ્યો છે, ગાલિદાનમ તાડનમ કૃતમ કુમતિ ભીરજનૈ ક્ષંતવ્યમ એવ સર્વેશામ ચિંતનીયમ હિતમ ચતૈ. કોઈ ગાળો દે, કોઈ મારે, તિરસ્કાર કરે તો પણ કહે છે કે એનું હિત થાય ને એવો વિચાર કરવો, એવું ચિંતન કરવું. ભલે ને એને ગાળ દીધી, અરે તાડન કરે, આ તાડન જ કરતા હતા.
તો પણ આ સંતોએ પોતે ત્યાં આગળ એને માફી માગી અને ત્યારે જસા કામળિયાને સત્સંગનો રંગ લાગ્યો. અને આજે કોટડા કરીને ગામની અંદર હું જી આવ્યો છું. ત્યાં મંદિર છે. મૂળક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પણ કોટડા પધારેલા, કોટિયા પધારેલા. અને એ કોટિયા ગામની અંદરથી શાસ્ત્રીજી મહારાજને એક હરિભગતે ત્યાં આગળ કહેવાય છે કે ગાય ઠાકોરજીના થાળ માટે દૂધ મળે એટલા માટે આપેલી ને શાસ્ત્રીજી મહારાજ પોતે એ કોટિયાથી ગાયને દોરીને સારંગપુર લાવેલા. ત્યારે આ સંતે જ્યારે આટલું સહન કર્યું ને ત્યારે થયું. આપણે શું કરવાનું? તમે સંસારમાં બેઠા છો, તમારું નાનું કુટુંબ છે. નાના કુટુંબની અંદર આપણે જાણીએ ફ્લેટ મોટો હોય પણ ભલે કદાચ પાર્ટીશનના રૂપની અંદર દિવાલો કરેલી હોય પણ છતાંય તે બધાના મનની અંદર દિવાલો પડેલી હોય છે. હું ના બોલાવું, એને આવું તો આવે ને કાંઈ નહીં. આપણે કંઈ કમ છીએ? આ યાદ રાખજો, છોડી દેવામાં જ મજા છે. બહુ નાનો હતો ને ત્યારે હું ભણતો હતો ત્યારે એક પાઠ આવતો હતો, કદાચ મારી હારના કોઈ 71 વાળા હોય તો ખબર હશે. એ પાઠની અંદર એક રસ્તો, ગાડાનો રસ્તો, અને પહેલાના સમયમાં ગાડા અને રથ આટલું જ હતું. બે બાજુથી આ નગરનો રાજા નીકળે છે, આ બાજુથી આ નગરનો રાજા નીકળે છે. રાજાનો રથ ચલાવનારા એ પોતે સારથીઓ રથ ચલાવે છે. અને એક જ ગાડા માર્ગની અંદર બીજું કોઈ ગાડું આમ જઈ ન શકે કે ઓલું આમ ન જઈ શકે. એક જ માર્ગની અંદર બે સામસામા ભેગા થઈ ગયા. અને બે સામસામા ભેગા થયા એટલે અહીંયા તો શું થાય? શેની વાત આવે પછી? કે અમારા નગરનો રાજાની પાસે આટલું સૈન્ય છે, અમારા નગરના રાજાની પાસે આટલો ખજાનો છે. તો ઓલો ગાડા રથમાં બેઠો હોય તો કે અમારી પાસે આટલું છે. એના પાવરની અંદર ઓલો કે હું ન ખસું, ઓલો કે હું ન ખસું. હવે બેમાંથી એકેય પાછા ન જાય તો ત્યાં ઊભું રહેવાનું. અરે ત્યારે તે વખતના સમયની અંદર આ બાજુનો રથની અંદર બેઠેલો રાજા હતો. એણે વિચાર કર્યો, સારથી એ પાછા નહીં વળે. ભલે એની મોટપ હોય, એની પાસે સંપત્તિ હોય, પણ આપણે જ્યારે અહીંના જ પડી નથી રહેવું. આપણે ધીમે ધીમે રિવર્સની અંદર રથ પાછો લઈ લો. પાછો લઈને જ્યાં આગળ ખેતરનો છેડો આવતો હોય છે ત્યાં રથ ચડાવી દીધો. અને સામેથી આવતો એ રથ આમ આવે છે ત્યારે રાજા પોતાની મૂછો ઉપર આમ હાથ ફેરવે છે. કાં જગ્યા દેવી પડી ને? પણ યાદ રાખજો, આ ભારતીય સંસ્કૃતિની અંદર આ બેમાં મોટું કોણ? જતું કરે છે, નમી દે છે, એ જ વ્યક્તિ મોટી. બાકી પકડી રાખે ને તો વાત ગઈ. મૂકી જ દેવાનું એક વખત. જે કંઈ બન્યું તેને ભૂલી જવાનું. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે આપણને કોક કે તું તો ગધેડા જેવા છો. તો આપણે વિચાર કરવાનો, આપણે 4 પગ છે? નથી. પૂંછડું છે? નથી. લાંબા લાંબા 2 કાન છે? નથી. વાહિલા પગે પાટું મારીએ છીએ? નથી. પછી 12 વાગે એટલે હોંચી કરીએ છીએ? એ કંઈ નથી. ભલે ઓલો બોલતો. તો આવો પૂંછડા વાળો, 4 પગ વાળો, લાંબા કાન વાળો, હોંચી વાળો, એવો આખો ગધેડો ઓલાના મોઢામાં ભલે રહ્યો. આ સત્સંગ દ્વારા આપણને સમજાય છે. આ સત્પુરુષો આપણા જીવનની અંદર આપણને જીવન જીવી બતાવ્યું. એ જેવી તેવી બાબતની વાત નથી. એટલે અહીંયા આગળ આ સત્પુરુષના ક્ષમાના ગુણની અંદર આપણને એટલું સમજાવે છે કે પોતે માફી માગી પણ શકે ને દરેકને માફી આપી પણ શકે. આ બે ભેગું થવું ને બહુ અઘરું છે. કદાચ માફી આપી દે પણ પછી માફી માગે નહીં. એ માગવી જ માગે ને, મારે હું. પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો 4 ધામ યાત્રામાં ગયા હતા. પ્રસંગ બહુ નાનો છે પણ એકદમ અદ્ભુત ગુણિયલ પ્રસંગ છે. અને ત્યારે તે વખતે ત્યાં આગળ 350 સંતો. હવે બધાને એક સાથે જ જવાનું હતું. એટલે એના કારણે કરીને એડવાન્સની અંદર યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ બધી જગ્યાએ ઉતારા 350 સંતોના બધા આપણે બુક કરાવી દીધેલા હતા.
હવે એવા સમયની અંદર બીજી કોઈ લાંબી જગ્યાઓ હોય ન હોય એવું પણ બને. એમાં વિદેશની ધરતી ઉપરથી એક પરિવાર પોતે આ પ્રમાણે 4 ધામની યાત્રા કરવા માટે નીકળ્યું છે અને કટોકટ અમારી હારે અમે જેવા ઉતરીને પહોંચી ત્યાં વાંહેથી એની ગાડી આવે. જ્યારે અમે યમનોત્રી ગયા તો ત્યાં આગળ અમારા ઉતારા વિભાગની ઓફિસમાં જઈને કીધું કે ભાઈ અમારે 4 જણા છે ને ઉતારો કહેવાય, તમે આજે આવો છો ને, પહેલા તમે બુક કરાવ્યો નથી ને? કે ના, નથી કરાવ્યો, આજે આવ્યા છે અને અમને ઉતારો આપો. એટલે ઉતારાવાળા કહ્યું કે બુકિંગ બધું જ ફૂલ છે એટલે તમને ઉતારો નહીં મળે. યાત્રામાં આવેલી વિદેશની ધરતી ઉપરથી આવેલી વ્યક્તિને આવો જવાબ મળ્યો. પછી પૂછ્યું કે એનું કારણ? એ કારણ એટલું જ છે કે આ પ્રમુખ સ્વામી મહારાજ 350 સંતનો સંગ લઈને આવ્યા છે અને એ બધાને એવી રીતે ગોઠવ્યા છે કે જેથી કરીને થોડામાં ઝાઝાનો સમાવેશ થઈ જાય. એક સેન્ટરમાંથી બીજે સેન્ટરમાં અમે પહોંચ્યા, ત્યાં પાછળ ઈ આવ્યા. એણે ત્યાં પૂછ્યું કે ભાઈ ઉતારો અમારે લેવાનો છે, ઉતારા હાઉસફુલ છે અને પહેલા 3 મહિના પહેલા જેણે બુકિંગ કરાવ્યા છે એ લોકોને જ અહીંયા આગળ જગ્યા છે, બાકી તો જગ્યા નથી. કોણ આવ્યા છે? સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી આવ્યા છે. મનમાં સમસમી રહ્યા. એ લોકોએ આટલા બધા એક હારે શું કરવા નીકળવું જોઈએ? 2-3 ભાગ પાડીને નીકળ્યા હોય તો અમારા જેવા લોકોને સગવડતા મળી ને. ત્યાંથી ત્રીજી જગ્યાએ ગયા, ત્યાં ભેગા થયા. ત્યાંથી કેદારનાથ બદ્રીનાથ આવ્યા, ત્યાં ભેગા થયા. ન મળ્યો ઉતારો ક્યાંય એને. એવી વિપરીતતા થઈ. પણ એણે ત્યાં જઈને વિદેશની ધરતી ઉપર જઈને પ્રમુખ સ્વામી મહારાજને જોરદાર આકરા શબ્દોની અંદર કાગળ લખીને ખખડાવ્યા કે તમે મોટા ધર્મગુરુ કહેવાઓ છો, પણ તમને પ્લાનિંગ કરતા આવડે છે? કેવી રીતે નીકળવું? બીજા યાત્રાળુ આવતા હોય એનું શું થાય? અમે 4 જગ્યાએ હેરાન થયા, અમને ઉતારો ન મળ્યો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કાગળ વાંચીને તરત જ બાપાએ કાગળને પેન લીધી. માનનીય મુરબ્બીશ્રી, તમારો પત્ર મળ્યો છે. તમે અમને મળ્યા હોત તો અમારા સંતોના ઉતારાની અંદર તમને 4 જણાને અમે સારી રીતે સેટ કરી આપે, પણ તમે અમને મળ્યા નહોતા. અને આવું થયું છે એ બદલ હું હૃદયથી માફી માગું છું. કલ્પના, આમાં વાંક આપણો કોઈ હતો જ નહીં. પણ છતાંય તે પ્રમુખ સ્વામી મહારાજે એ વિદેશની ધરતી ઉપર રહેનાર વ્યક્તિની માફી માગી. જીવન જીવવાની મજા તો ગુણમાં છે હો ભાઈ. હામાં આવી જવાની અંદર મજા નથી. આ રોડ ઉપર કેટલાય ધમાલિયા હાલતી જ હોય છે. કંઈક ને કંઈક ચાલતું જ હોય છે. સંસારમાંથી ઘરે આપણે આવીએ ને ત્યારે ઘરની અંદર પણ કંઈક ને કંઈક પ્રશ્નો ચાલતા હોય છે. પણ એની અંદર તમે ક્ષમા આપવાનું તમારું દિલ કરી દો. એમાં રાજકોટની અંદર એક છોકરો, એના પપ્પા બાઇક લઈને આવ્યા અને પછી ચાવી મૂકીને કંઈક હાલતા કંઈક બીજી ગયા હશે કામ કરવા. છોકરાને બાઇકનો બહુ રસ હતો એટલે એને એમ થયું લાવ ને એક આંટો મારી આવું. તો બાઇકમાં ચાવી નાખીને ડ્રુર કરતો ઉપડ્યો. અને ઉપડ્યો એવો ફરતા ફરતા આવતો હોય છે ને એમાં કોઈક ઝાડવા હારે બ્રેક વાગી નહીં એટલે આગળની વ્હીલ ભટકાણું, પંખો ભટકાણો, પંખો થોડોક વળી ગયો એટલે એને મનમાં ફફડાટ તો પેટી ગયા, હવે મરી ગયા. બેહવાની ના પાડી છે, અડવાની ના પાડી છે અને આ હવે મને શું કરશે? ઘરે આવ્યો ને ઘરે આવીને વિચાર કર્યો ઉપર જતો રહું. સવારમાં જોશે ને ત્યારની વાત, અત્યારે કંઈ આપણે બોલવું નથી. અને જોશે તો આપણે કેવું, મને ખબર નથી, તમે જ મને ના પાડી એટલે હું તો અડું જ નહીં ને. આવો વિચાર એના મનની અંદર ચાલતો હતો. તો એને વિચાર કરો કે સવારના પહોરમાં ઉઠે ત્યારે મારા બાપને ક્રોધિત કરવો એ યોગ્ય નથી. મેં કરેલી ભૂલ મારે જરૂર સ્વીકારવી જ પડે. એટલે તરત જ એક બાઇકની ચાવી લઈને એના પિતા પોતે ત્યાં બેઠક રૂમમાં બેઠા હતા અને ત્યાં જઈને સીધું જ ખોળામાં માથું મૂકીને રડવાનું ચાલુ કર્યું. એના પિતાએ કહ્યું, બેટા શું થયું, કેમ રડે છે? કેટલામાં એની માતા પાણીનો ગ્લાસ લાવે છે, પાણી પાય છે, થોડોક હાથ ફેરવીને પૂછે કે જે હોય બોલ, શું થયું?
છોકરાએ એટલું કીધું, પપ્પા પહેલા મને માફ કરી દો. પણ થયું શું કે તમે મને વારંવાર ના પાડેલી છે કે તારે ક્યારેય બાઇકને અડવાનું નહીં, કારણ કે તારે હજી 18 વર્ષ થયા નથી, લાયસન્સ આવ્યું નથી, અને તું ફેરવે ને કંઈક થાય તો બધા પોલીસ કેસ મોટા કેટલાય થાય. એટલે મને ના પાડી હતી, પણ મને આજે શોખ જાગી ગયો ને એટલે હું લઈને ગયો. પણ એક ઝાડ હારે પંખો ભડકાણો છે, પણ મને માફ કરી દો. બસ એ ચોધાર આંસુ એ છોકરો રડતો રડતો માફી માગે છે ને બાપ જ્યાં માફી માગે છે ને ત્યારે એના બાપના મનમાં એમ થયું, મારો છોકરો. માથા પર હાથ ફેરવીને કહ્યું, દીકરા, બાઇકનો પંખો વળી ગયો છે, તને કઈ નથી થયું ને? ના, કાલ સવારે બીજો પંખો નખાવી દઈશું 100 રૂપિયાનો. દીકરાએ કરેલી ભૂલની એકરાર કરીને માફી માગીને આ એનો સરળ રસ્તો બન્યો. પણ જો ઉપર જઈને હોઈ ગયો હોત ને પછી સવારમાં પપ્પા બાઇક સાફ કરતા હોય ને બારીમાં ડોકું મારીને જોતો હોય ને આમ નરસિંહ જેવો તમારું મોઢું ચડી ગયું હોય ને બાપનું કે અને આપણો રાજકુમાર જ હોય, બીજો કોઈ હોય નહીં, હમણાં હેઠો ઉતરે એટલે વારો પાડી દેવો છે. ચટો કરવાની ભાવના ભૂલી જાઓ, ભૂલી જાઓ. બની ગયું, બની ગયું. ત્યાં મહેસાણાની અંદર હું કોઠારી તરીકે હતો ત્યારે આમ રસોડાની અંદર મારે પ્રવેશ કરવો અને એક સ્ટીલના બાઉલની અંદર રસોયો તેલનો ભરેલું, એટલે દાળ શાકનો વઘાર કરવો હશે એટલે ઓલી પવાલીમાંથી તેલ ભર્યું અને લઈને તપેલામાં નાખવા જતા એના હાથમાંથી ચિકાસવાળું તેલવાળું પાત્ર હતું એટલે છટક્યું ને પડ્યું હેઠું. અને મેં જોયું, અધિકારી તરીકે હું હતો એટલે મને જોયો એટલે તરત રસોઈ આમ એકદમ સંકોચાઈ ગયો ને હવે શું થશે ને મને કેટલું કહેશે ને. ધીરે રહીને મેં એના ખભા ઉપર હાથ મૂકીને કીધું, ગણેશ, આ જગ્યાએ હું હોઉં ને મારા હાથમાંથી તેલનું પાત્ર ઢોળાઈ ગયું હોય તો શું કરું? હશે, કાંઈ વાંધો નહીં, થોડો લોટ નાખીને કોરું કરી નાખ. એ ગયું, એની ચિંતા ન કરતો. 10 વર્ષ રસોડામાં રસોયા તરીકે સેવા કરી. થોડુંક ઘર સંસારની અંદર આપણે જતું કરવાની ભાવના રાખવી જ પડશે. સ્વાભાવિક છે. સારી માયની કંપનીના તમને પરદેશની કંપનીના ચાના કપના અડધો ડઝન કપ રકાબી આપ્યા. હવે કપની અંદર ચા ભરે છે, ચા ભરતી વખતે ઓલી ગરણીની અંદર ચા ને આદુનો ભૂકો ને રહી જાય એટલે થોડુંક આમ ઠપકારવા જાય, એમાં વળી ઠપકારતા ઓલા ગ્લાસ ચાના કપને અડી જાય એટલે રણિંગ લઈને આવે હેઠો. અને આપણે ખુરશી ઉપર બેઠા હોય એ કાચનો કપનો પડવું ને એનો અવાજ આવે. કોણ છે રસોડામાં? હમણાં જ મારા ભાઈબંધે $50 એક કપ રકાબી આપ્યા છે. આવી રીતે તોડી નાખવાના. હવે તૂટેલું પાછું આવવાનું છે. ગયું, જવા દો ને. અડધો ડઝનને બદલે 5 જ આવ્યા હતા, 6 આવ્યા હતા, આમાં એક કપ રકાબી તૂટલો આવ્યો તો એમ સમજીને જવા દો, જો મજા કરો ને ઘરે. એટલે જીવનની અંદર આપણે બહુ સ્પષ્ટપણે સમજવાનું છે કે માફી આપી દેતા શીખો ને માફી માગતા પણ શીખો. આ જો તમારા સંસાર ચલાવવો હશે ને શાંતિપૂર્વક અને તો જ, અને આ સત્સંગની અંદર આપણને સત્પુરુષો દ્વારા આપણને આ જાણવા મળે. તમે કોકના ઘરે બેસવા જાઓ, એના સોફા સેટ જોઈને તમને એમ થાય મળે આપણે આવા બનાવ્યા છે, જબરજસ્ત બનાવ્યા છો. આમ બેઠા એટલે અંદર ઊંડા ઉતરી ગયા હોય, જાણે અમેરિકા પહોંચી ગયા હોય. એનું જોઈને આપણને ઈચ્છા થાય છે ને કે આપણે જયારે ફ્લેટ લઈએ, આપણે જયારે બંગલો કરીએ ત્યારે આવું કરાવવું છે, થાય ને ઈચ્છા. હું તમને એ કહેવા માંગુ છું કે બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને આજે શ્રી હરિ ગીતાની અંદર જે વાત કરે છે, ક્ષમાશીલ એ ગુણ, એવો ગુણિયલ વ્યક્તિને તમે સાંભળો, એ ગુણિયલ વ્યક્તિને તમે જોવો તો તમારે પણ જીવનની અંદર એમાંથી શીખવું, જોવું. સોફામાંથી આપણને લેવાની ઈચ્છા થાય તો આમાંથી લેવાની ઈચ્છા કરવાની ઘરમાં.
પછી બહેનો હોય તો બહેનો અને પુરુષો હોય તો પુરુષો, દરેકે. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદની અંદર ઉજવાયો. એમાં કેટલાક કોઈક હાજર હોય તો ખબર નહીં, પણ તે વખતે એ સમયનો આપણો સમયો પહેલો વહેલો 37 દિવસનો 18 કિલોમીટરની ચામ પતરાની બોર્ડર મારેલી, અને એની અંદર આવો મોટો સમયો થાય. રોજનું 1.5 લાખ માણસ આવે, અને આવે એ તો બરાબર છે. 11,000 સ્વયંસેવકો, એ સિવાય બધાને આવે, બધાને જમાડતા. એટલે પાણીની સગવડતા ફૂલ જોઈએ. તો હવે પાણી કેમ? હવે એટલું મોટું વાસણ તો આપણે ક્યાંથી કાઢવું? એટલે સંતોએ બહુ જ બુદ્ધિપૂર્વક કરવું. બહુ જ મોટા વિશાળ પ્રમાણની અંદર માટીનો પાળો કરી અને ત્યાં એક હોજ બનાવ્યો. હોજની અંદર ઉપર એકદમ લેશ માત્ર ક્યાંય પણ કાણું ન હોય એવું પ્લાસ્ટિક પાથરી દીધું, અને પછી એની અંદર 2-4 બોરમાંથી પાણી લાવીને નાખવાનું ચાલુ કર્યું. અને એની અંદર બીજી 2-4 મોટરો મૂકીને વિસ્તાર વાઇઝ મોટરો બુસ્ટરથી પાણી ચાલુ કરી દીધા. પાણી ત્યાં નળ ખોલે તો આવે, બંધ કરે તો એનું પાણી પાછું એ હોજમાં પાછું આવી જાય, એટલે પાણીનો બગાડ ન થાય. અને આ જવાબદારી આફ્રિકામાં જન્મેલા, લંડનની અંદર રહેલા, લંડનથી આવીને સાધુ થયેલા અક્ષર વિહારી સ્વામીને માથે મૂકેલી. અમે બધા હતા ત્યાં, અને તે વખતે અક્ષર વિહારી સ્વામી ત્યાં હતા. અને હવે રાતનો સમય છે, રાતમાં ખબર નહીં કોઈકને આ તો બધા, આમાં તો કેટલાકને કૌતુક પૂછે, જે થયું એ હું થયું ખબર નથી, પણ એમાં પાણી જમતું 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 જમીનમાં જતું રહ્યું. પાણી અંદર ટીપું ના મળે. સવારમાં 4:30 વાગે પહેલા તો રસોડાવાળા જાગે, કારણ કે એને બટાકા પૌવા ને સેવ મમરા ને ચા ને ઉકાળો ને બધું બનાવવાનું હોય, એટલે એ લોકોને નાવાનું જોઈએ. નળ ચકલી ખોલે, પાણી ન આવે. સ્વયંસેવકો ઉઠ્યા, એને ત્યાં ખોલે, પાણી ના આવે. આખા નગરમાં 11,000 સ્વયંસેવકો એક સાથે, ભાઈ પાણી નથી, પાણી નથી. પણ હવે નથી. અને ત્યાં તપાસ કરી, પાણી વિભાગ વાળાને તે વખતના સમયમાં ફોન કર્યો. અક્ષર વિહારી સ્વામી ત્યાં ગયા અને જોયું એમણે કે મારું પાણી ક્યાંથી ગયું હશે, શું થયું હશે. એ જોયું તો ખરું, પણ એટલામાં તો દિવસ ઉગી ગયો. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ઉતારેથી સભા મંડપમાં પૂજા કરવા માટે પધારતા હતા. કોકને ખબર પડી છે, બાપાને કીધું બાપા નગરમાં પાણી નથી, એક ટીપું પાણી આજે નળમાં આવ્યું નથી ને પાણીનો હોજમાંથી લીક થઈ ગયું છે. એટલે સ્વામી પૂજા કરવા જતા પહેલા ત્યાં આવ્યા. એટલે અક્ષર વિહારી સ્વામી એટલા બધા ટેન્શનમાં હતા ને. એક તો આ 11,000 બધા કે ને ન આવડતું હતું, હું કામ જવાબદારી લીધી? પાણી તો રહેવું જ જોઈએ ને, ત્યાં ત્યાં ઊભું રહેવું જોઈએ, 2 માણસ મૂકવા જોઈએ, કોણે કાણું પાડ્યું, શું કરવું, ધ્યાન રાખવું જોઈએ. પાણી વગર તો હાલે નહીં. લોકો તો બધા કે, પણ એને મનમાં એમાંય હતું કે મને પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેશે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજની પોતાની એક આગવી શૈલી એવી કે જે કંઈ કામ કરીએ એ કામની અંદર 100% સફળતા મળે એવું કામ કરવું. એમાં નિષ્ફળતા મળે એવો વિચાર કરવાનો જ નહીં. અને એના કારણે કરીને ત્યાં ઊભા હતા ને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે આવીને અક્ષર વિહારી સ્વામીના ખભા પર આમાં હાથ મૂક્યો. પ્રમુખ સ્વામી મહારાજ જાણી લીધું હતું કે હવે આ હોજમાં ટીપું પાણી નથી. હવે હું આ સંતને ઠપકો આપીશ એનો કોઈ અર્થ નથી. ઠપકો દેવો નહીતર આમ તો કેવું પડે કેટલું તો. પણ સ્વામી એના ખભા ઉપર હાથ મૂકીને કીધું અક્ષર વિહારી ચિંતા ન કરતા, હમણાં હું 200 સ્વયંસેવકો મોકલું છું, તાત્કાલિક હોજ ભરાઈ જશે. આટલું વાક્ય અક્ષર વિહારી સ્વામીના જીવનની અંદર નીરવ શાંતિ સ્થાપી દીધી. નહીતર લોકો બોલે ને એને તો હજી આપણે જતું કરીએ, પણ આપણને આપણા ગુરુ 2 શબ્દ કહે ત્યારે એમ થાય કે હરી મારા કામમાં એક એવી મોટી ખોટ આવી કે મારાથી આ ભૂલ થઈ ગઈ. અને સ્વામી તરત પૂજામાં ગયા. ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષની પાસે એક એવી અપાર શક્તિ પડી છે કે જે અનંત જીવોનું કલ્યાણ કરવા માટે સમર્થ છે. એ પુરુષની અંતરની અંદર ક્ષમા માગી પણ શકે ને ક્ષમા આપી પણ શકે. આ કેટલી મોટી વાત છે. 1985ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો સુવર્ણતુલા મહોત્સવ લંડનની અંદર ઉજવાયો. 18,000 હરિભક્તો ક્યુપિયર સ્ટેડિયમમાં, હું પોતે હાજર હતો ત્યાં. અને 4.5 કલાક સુધી જે ઉત્સવ ચાલ્યો છે, અદ્ભુત. અને આવું ભવ્ય સન્માન
દરિયા પારના દેશની અંદર કોઈનું જો થયું હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજનું થયું હતું. અને છતાંય પ્રમુખ સ્વામી મહારાજ દાસ ભાવે હતા. એમના શબ્દને આપણે વિચારીએ ને ત્યારે આપણને ખબર પડે. એમણે જ્યારે તુલા ઉપરથી ઊભા થઈને આશીર્વાદ આપવાનું શરૂ કર્યું, માઇક આગળ છે ને આપણે સાંભળ્યું છે ઘણી વખત, બાપા બોલ્યા કે પ્રથમ તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને કોટી કોટી વંદન કે જેણે મને આ મનુષ્યનો દેહ આપ્યો. આટલું તો વિચારો ભાઈ, તમે લાંબુ ન વિચારો તો કાંઈ નહીં. ભગવાને કરુણા કરીને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે. પણ મુંબઈની અંદર તમારા ઓલા ઘૂસ નામના ઉંદરડા આવે છે ને, એમાં આપણને જન્મ દીધો હોત તો એ બોમ્બે રેલવે સ્ટેશન ઉપર કેબિનની આજુબાજુ આંટા મારવાના, પછી ગટરમાં કરી દેવાનું. શું દિશા થાય? પ્રમુખ સ્વામી મહારાજના એક વાક્ય ઉપર એમણે કીધું કે ભગવાને મારા પર કૃપા કરી મનુષ્યનો દેહ આપ્યો. મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ ને યોગી મહારાજે મને સ્વીકાર્યો, મને સેવા આપી. આ જે બે શબ્દો બોલ્યા ને, બોલ્યા પછી સ્વામી પોતે ગાડીમાં બેસીને ઉતારે આવતા હતા. ઉતારે આવ્યા ને ત્યારે એક ભાઈને મનની અંદર કંઈક ભ્રમ ખોટો પેદા થયો હશે, એટલે ત્યાં હજી સ્વામી ગાડીમાંથી ઉતરે છે ત્યાં એને બોલવાનું ચાલુ કરી દીધું. એક બાજુ સન્માન અને બીજી બાજુ આવા અપમાન. મારે તમને એ કહેવું છે કે સન્માનની અંદર અપમાન થાય ને ત્યારે માણસ ગમે તેવો હોય તો એ ગાંડો થઈ જાય. અમેરિકામાં એક પાર્ટી ચાલતી હતી, કોઈક માણસ વટે માર્ગું ત્યાંથી નીકળ્યો, જેના તરફથી પાર્ટી હતી. પાર્ટીમાં સમજી જાઓ ને ત્યાં તો પીવાનું ખાવાનું બધું, અને બધા ત્યાં એકબીજાના ગ્લાસ ભટકાડીને પીતા હતા ને આનંદ કરતા હતા. જેની તરફથી હતી એના જ કાનની અંદર એક વ્યક્તિ આમ રસ્તેથી નીકળ્યો ને જઈને કાનમાં કહે, તું તો ગધેડા જેવો લાગે છે કે. આવું કીધું ને લાગી આવ્યું, ગધેડો? આટલા બધા પૈસાનો ખર્ચો કરું ને મારા મિત્રોને બોલાવીને પાર્ટી આપું, ગધેડો? અને વિચારે ચડી ગયો, હું ગધેડો છું, ગધેડો છું, ગધેડો છું, ગધેડો છું. માણસમાંથી ગધેડો થઈ ગયો. 6 મહિના સુધી માનસિક રોગના દવાખાનાની અંદર ડોક્ટરની પાસે રાખવો પડ્યો. ડોક્ટર એને કલાક એક બોલ, આઈ એમ મેન, આઈ એમ મેન, આઈ એમ મેન. હું ગધેડો નથી, હું ગધેડો નથી, હું ગધેડો નથી. વળી પાછું સારું થયું. ત્યાં વળી પાર્ટી આપી, ત્યાં વળી બીજો નીકળ્યો કોક. શબ્દ કેટલી અસર કરે છે એ આપણે જોઈએ છીએ, આપણને ખબર પડે છે. કાળજામાં વાગી જાય, કાળજામાં આવ્યો બારો નીકળે એટલી વાર. એ તો મંદિરમાં હતો એટલે નહોતો બોલ્યો, હું કઈ કમ નથી. પ્રમુખ સ્વામી મહારાજને ન બોલવાના શબ્દ બોલે. અને તે વખતે હું જોડે હતો, અમે બધા સંતોએ કહ્યું, ભાઈ બધા માપમાં રહો, કોની હારે બોલો છો, કોને કહો છો એ તો જરા વિચારો. સ્વામી કે બોલવા દો ને, એનો ઉભરો આવ્યો છે, ઉભરો પૂરો થઈ છે એટલે બંધ થઈ જશે. ગરમી નીચે દૂધ મૂક્યું હોય તો ઉભરો આવવાનો જ છે. એને અત્યારે ગરમી ચડી છે, સાચી ચડી હોય તો વાંધો નથી, ખોટી ચડે અને ખોટી ગરમી બહુ કરે. બોલ 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 બધું કરી લીધું. પછી પ્રમુખ સ્વામી મહારાજ કે હવે તમારે કંઈ કહેવાની જરૂર છે બીજું કંઈ? ના, બસ થઈ ગયું. સ્વામી કે તમે જે કંઈ કીધું એમાં અમારે જ્યાં સુધારો કરવો પડતો હશે ત્યાં કરશું. સારું, તમે આવ્યા તો પ્રસાદ આપ્યો સ્વામીએ, અને બાજુમાં 2 સંતો અમે ઊભા હતા, અમને કહ્યું કે એને જમાડીને મોકલજો. આટલું બધું કીધા પછી પણ એને જમાડવા માટેની જે ભલામણ કરીને એ સમજવા જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ 1977માં પરદેશ જવાના હતા, અને એ સમય કાળા દરમિયાનની અંદર સંસ્થાને માટે, સંસ્થાનું કેમે કરીને ખરાબ દેખાય એટલા માટે થઈને એક બે વ્યક્તિઓ એવા હતા કે ખોટું બધા પુસ્તકો છાપ કરતા, વડતાલની દિવાલો બધી ભરી દીધેલી. અને એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ગઢડામાં હતા, અને ત્યાં ગઢડાની અંદર પણ ચળવળ શરૂ થયેલી. જ્યાં વિરોધીઓ હોય ત્યાં તો થાય. એટલે સ્વામી કે આપણે ગઢડા મંદિરમાં દર્શન કરવા જઈએ, તો આગોતરું પ્લાનિંગ કરેલું કે જેવા પ્રમુખ સ્વામી ગઢડા મંદિરના અંદર પ્રવેશ કરે એટલે ગઢડા મંદિરનો દરવાજો બંધ, અને પીએસઆઈની સાથે એ લેવડ દેવડની વાતચીત થઈ ગયેલી. એમને હાથકડી પહેરાવીને પ્રમુખ સ્વામીને પોલીસ સ્ટેશને લઈ જવા. એટલે સમાજમાં કેટલું ખોટું દેખાય.
આવું એક તંત્ર ઊભું કરેલું હતું. ભગવાનને કરવું ને પ્રમુખ સ્વામી મહારાજ પોતે મંદિરની અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશ કરતા દરવાણી ખબર નહીં ચા પીવા બીજે જતો રહેલો. એને દરવાજો જ બંધ કરવાનો હતો, બીજું કંઈ કરવાનું હતું. એ બીજે જતો રહેલો ભગવાનની ઈચ્છાથી. સ્વામી આવીને દર્શન કર્યા. દર્શન કરીને પછી ત્યારે ત્યાં બ્રહ્મચારી હતા. એ બ્રહ્મચારી કહ્યું કે સ્વામી તમે જલ્દી નીકળી જજો, અહીંયા અત્યારે બધું તંગ વાતાવરણ છે. હવે અહીંયા પોલીસ ચોકી વાળા પીએસઆઈને ફોન કરેલો. એ કંઈક કામમાં આવી ગયો, અટવાઈ ગયો, અડધો કલાક મોડો આવ્યો. એટલે ગરડા મંદિરમાં કાંઈ ન થયું. ફરતા ફરતા બાપા લક્ષ્મીવાડીએ ગયા ને ત્યાં લક્ષ્મીવાડીએ મહારાજના સમાધિ સ્થાને દર્શન કર્યા અને પછી ત્યાંથી ખીજડે દર્શન કરીને પાછા આવતા હતા ને ગોગલ ચશ્મા પહેરાવેલા ને એના રોફની અંદર ઓલો પીએસઆઈ એની ઓલી જીપ લઈને આવેલો ને કોણ છે પ્રમુખ સ્વામી, મને જ ભટકાણો પેલો. એટલે આપણે તો વિચારમાં ખબર જ હતી કે આવું કંઈક થયું છે. એટલે તરત ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી, બાપા બધા હતા. સ્વામી સામે જ કીધું હું પ્રમુખ સ્વામી, બોલો શું છે? સ્વામી જ્યાં આમ આટલું બોલ્યા ને ત્યારે ઓલા પીએસઆઈના અંતરની અંદર આ સત્પુરુષના ગુણનું છે ને બહુ મોટામાં મોટું આપણી ઉપર અસર થાય છે. અત્યારે અહીં એક અગરબત્તી સળગાવી ચંદનની, એ આમ પડી છે પણ એની ધીરે 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 એ અગરબત્તીની શેર તમારી બાજુ આવે ને ત્યારે આમ આમ કરવા માંડીએ છીએ કે નહીં. એક દુનિયાનો આવો પરમ એકાંતિક સંત પ્રમુખ સ્વામી મહારાજ જેને અંતરની અંદર લેશ માત્ર કોઈ નહીં આવે, કોઈના માટે કોઈનું અહિત કરવાનો વિચાર જ એમને આવ્યો નથી. પીએસઆઈએ કીધું કે ચાલો ગાડીમાં બેસી જાઓ. સ્વામી કે તમે અમારી પાછળ પાછળ આવો. એટલે બાપા તો પોતાની ગાડીમાં બેઠા. પીએસઆઈ ગાડી લઈને પાછળ ને પાછળ આવવાનું કીધું એટલે બાપાની ગાડી ટેકરા ઉપર આપણા મંદિરે ગઈ. ત્યાં ગયા એટલે પીએસઆઈને ત્યાં ઉતર્યા અને ચા પાણી પાયા અને ત્યાં તને ખબર પડી ગઈ કે અહીંયા તો કંઈ હાલે એવું છે નહીં. આ લોકો ગમે એટલા પૈસા ખબર આવે ને તો પ્રમુખ સ્વામીની સાધુતા, પ્રમુખ સ્વામી મહારાજના ગુણ કંઈક જુદા છે. એટલે ખબર વગડોલો પીએસઆઈ તો ભાગ્યો. નક્કી ન કરે નારાયણને મારી અહીંથી બદલી કરી નાખે તો. અને પોતાની પોલીસ ચોકી જતા રહ્યા. બપોરે 12 વાગ્યા આવી તો બાપા તો તરત પત્ર લખવા બેસી ગયા હતા. કાંઈ આવું અપમાન બન્યું હતું ને મને આવી રીતે લેવા આવ્યા હતા ને એરેન્જ કરવા આવ્યા હતા ને કાંઈ જ નહીં. અને સ્વામી પત્ર લખતા હતા ને 12 વાગ્યા એટલે સ્વામી કે હાલો આપણે જમવાનું થયું. સ્વામી કે ઓલા પીએસઆઈને બોલાવો જમવા. બાપા એ તો જતા રહ્યા છે. સ્વામી કે ફોન કરો, એ ન આવે ત્યાં સુધી આપણે જમવું નથી. અને પીએસઆઈ પોલીસ ચોકીએ ફોન કર્યો કે તમને પ્રમુખ સ્વામી મહારાજ યાદ કરે છે, તમે એક વખત આવી જાઓ. કે ના ના હવે મારે નથી આવવું, મારે એવું કંઈ કરવું નથી. ના તમે ખાલી આવી તો જાઓ. બહુ આગ્રહ કરો એટલે આવ્યા. મારી નજરોનો જરા જોયેલો પ્રસંગ છે. બાપા અહીંયા જમવા બેઠા અને બાપાની સામેની પંગતની અંદર એ પીએસઆઈ જે એરેન્જ કરવા આવ્યા હતા એને સામે જમવા બેહ્યા. અને જે જમવાનું થાળમાં સ્વામી બાપાના થાળમાં આવે એનું એ જ સામે પીએસઆઈને પણ આગ્રહ કરીને સ્વામી બાપાએ જમાડ્યા. પ્રસાદીનું પાન આપ્યું, પ્રસાદનું બોક્સ આપ્યું અને સ્વામી આશીર્વાદ આપીને કહ્યું કે તમારો વાંકો વાળ નહીં થાય, તમે ચિંતા ન કરતા, કલ્પના તો કરો. ક્ષમા તો આને કહેવાય ભાઈ, આને કહેવાય. નહીં તો જોયેલી છીએ. હવે ઘર ભેગો ન કરું તો તમારું નામ નહીં. આ પ્રકારે આપણે વિચારવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરાની અંદર બિરાજમાન હતા અને થોડોક તાવ આવ્યો. અને તાવ આવ્યો એટલે ડોક્ટરોએ નક્કી કર્યું કે આપણે એનું બ્લડ લઈ લઈએ. એટલે રાત્રે 10 વાગે બ્લડ લેવા માટે આવ્યા. એ સિરિંજ નાખીને બ્લડ લીધું. બ્લડ લઈ અને ડોક્ટર તો નીચે ઉતરી ગયા. પણ ડોક્ટરને થયું શું, પેલી નીડલ કાઢવાની હતી ને એ કાઢીને ત્યાં પલંગ ઉપર મૂકી રાખી, એને ખબર ન રહી અને સિરિંજ લઈને નીકળી ગયા બહાર. હવે બાપાના પલંગ ઉપર જ્યાં સ્વામી સુવાના ત્યાં નીડલ પડી હોય, એ તો પડખું ફરે ને કંઈ વાગી જાય તો. એટલે તરત જ ત્યાં આગળ નીચે ડોક્ટર ગયા ને એને યાદ આવ્યું મારી નીડલ તો ત્યાં રહી ગઈ. એટલે ઉતાવળે પગલે આવ્યા. સંતોએ પૂછ્યું કેમ ડોક્ટર શું થયું? કે કાંઈ નહીં કે. એટલે સ્વામી પાસે આવ્યા ને સ્વામી ધીરે ધીરે સેવકોનો ખબર ન પડે ને એમ બાપાના હાથમાં નીડલ હતી ને એ ડોક્ટરના હાથમાં પકડાઈ દીધી કે લઈ જાઓ.
અને જતા જતા સ્વામી પછી એવું બોલાડે સંતોને કે ડોક્ટર બહુ સારા હો, આપણું કેટલું બધું ધ્યાન રાખે છે. અને ત્યારે એ ડોક્ટર પોતે ગળગળા થઈ ગયા કે શું મારા ગુરુ પ્રમુખ સ્વામી, મારે તમને એ કહેવું છે કે મારા અને તમારા આત્યંતિક કલ્યાણ માટે આવા ગુણાતીત સંત છે. જો કે આ તો હરિગીતાની પારાયણ તો મહિના સુધી ચાલે એવી છે, પણ આપણે અહીંયા આગળ 5 દિવસ આપેલા હતા, એટલે 5 દિવસની અંદર આપણે આજે અહીંયા આગળ પારાયણને પૂર્ણ કરીએ છીએ. પણ આનંદની વાત તો હવે એ છે કે આટલા નાના સંકુલની અંદર આટલી વિશાળ સંખ્યામાં તમે બધા આજે આવ્યા છો, તો મને અંતરની અંદર ખૂબ ખૂબ આનંદ થાય છે. અને આવી જ રીતે અહીંયા આગળ આપણા મંદિરના કોઠારી બાપા ભક્તિપ્રિય સ્વામીના સંકલ્પ પ્રમાણે આ જ જગ્યા ઉપર 6 માળનું ભવ્ય મંદિર બનવાનું છે. અને એની અંદર આપણે બધાએ તને મને ધને કરીને યા હોમ કરીને સેવા બરાબર કરજો. ભગવાન તમને